નર્મદા જિલ્લા ફરવા જશું અને અમને એક સાથે આટલા બધા જંગલી જાનવરો જોવા મળશે એવું તો મેં કદી સપનામાં પણ નતું વિચાર્યું। તો જય માતાજી મિત્રો, આપણો 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 16મો દિવસ। કાલના વ્લોગમાં તમે લોકોએ જોયું હશે કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા આપણે આવેલા હતા અને સ્ટેચ્યુ જોઈને પછી સ્ટેચ્યુથી થોડા અંતરે આવેલા સરદાર પટેલ ઝૂલોજિક પાર્કમાં અમે આવી જઈએ છીએ અને પાર્કની અંદર સસ્તી એન્ટ્રી અમે લઈ લઈએ છીએ અને એન્ટ્રી લેતા જ અમને વાઘ જોવા મળી જાય છે। વાઘ જોઈને આપણને લાજી જતી બીક એટલે સેવા વાઘ જોડેથી સરચી જઈએ છીએ। થોડા આગળ આવીએ છીએ અને વાઘભાઈનો ધોળો ભાઈ જોવા મળી જાય છે અને મિત્રો આ અમને જોવા મળી જાય છે। તમારા લોકોને ત્યાં આને શું કહેવામાં આવે છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। અને મિત્રો અમે જે પાર્કમાં ફરવા આવ્યા હતા તેમાં હજારો પ્રજાતિના જંગલી જાનવરો અંદર હતા અને ત્યાર પછી થોડી વારમાં અમને જોવા મળી જશે ગીરગીટ બાપડું તડકાનું જેવું અંદર પડી રહ્યું। ત્યાર પછી બધા જાનવરો જોતા જોતા આગળ આવીએ છીએ અને એક પક્ષી અલગ બેઠું બેઠું આવું કરતું હતું ડિપ્રેશન। અને આ લોકેશન તો જુરાસિક વર્લ્ડ જેવું લાગતું હતું અને અહીંના જંગલી જાનવરો અને પક્ષીઓ જોઈને તો અમને બહુ મજા આવતી હતી। ત્યાર પછી એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે આવી જાય છે અમને લેવા માટે ગાડી એટલે અમારી ફેમિલી બેસી જાય છે ગાડીમાં અને પાછા આપણે આવતી છેલ્લી સીટમાં બેઠા હતા। પાછળની સીટે બેહવાનું કારણ એ હતું કે પાછળ બેઠા બેઠા બધો નજારો જોવાની ખૂબ જ મજા આવે। ગાડીમાંથી ઉતરીને જોવા આવી જઈએ છીએ ને અમને જોવા મળી જાય છે શિયાળ જોઈને આગળ વધીએ છીએ ને પછી અમને મગર પણ જોવા મળી જાય છે અને પાર્કમાં અમે હેડતા રવડતા થોડો ઘણો થાક લાગી ગયો હતો અને પછી હેડતા હેડતા અમે આવી જઈએ છીએ પક્ષીઓ જોવા માટે અને અહીંયા આવીને જોઈએ છીએ તો અમારી તો ઓછો જ ફાટી જાય છે। અહીંયા તો હજારો પ્રજાતિના પક્ષીઓ હતા જેમાં અમુક તો મેં મારા કદી જીવનમાં જોયા નતા એવા પક્ષી અહીંયા જોવા મળી ગયા અમને। તો મિત્રો આ પાર્કમાં અમને ફરવાની ખૂબ જ મજા આવી। તો તમે લોકો આ પાર્કમાં ફરવા આવેલા છો કે નહીં તે તમે લોકો કમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો।